સરકારી શાળા, સરકારી હોસ્પિટલ અને સરકારી નોકરી પછી ગુજરાત સરકારે લોન્ચ કરી છે પોતાનું સરકારી બિઝનેસ પ્લેટફોર્મ. નમસ્કાર, હું છું તરુણ સેવક અને આજે હું તમારી સાથે શેર કરીશ એક એવું બિઝનેસ મોડેલ જેમાં ભવિષ્યમાં ક્યારે પણ મંદી આવવાની નથી. જી હા, બિઝનેસનું મોડેલ છે ગવર્મેન્ટ જોબ અને બિઝનેસનું નામ છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ. અને વાત કરીએ જો ઇક્વિટીની, તો જો શરૂઆતમાં બિઝનેસ તમે નાના પાયેથી શરૂ કરો છો તો 100% પ્રોફિટ શેરિંગના એકમાત્ર ઓનર તમે પોતે રહેશો. અને જો આગળ જતા બિઝનેસને તમે મોટા પાયે કરો છો તો તમારે આગળ જતા ડીજીપી, ડીએસપી, એમએલએ અને એમપીને તમારા પ્રોફિટ પાર્ટનર બનાવવા પડી શકે છે. અને હવે વાત કરીએ ટર્નઓવરની, તો બધો જ ખર્ચ નીકાળતા કોન્સ્ટેબલમાં મંથલી ₹35,000 અને પીએસઆઈમાં ₹50,000 સુધીનો નેટ પ્રોફિટ તમારા હાથમાં આવી જશે. અને સિવાય સરકારથી છુપાઈને તમે પોતાના કોઈ નવા કસ્ટમર, નવી પાર્ટીઓ સાઈડમાં ઊભી કરો છો તો તેનો પ્રોફિટ અલગથી. અને મુખ્ય વાત કે આ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે અલગથી કોઈ પણ પ્રકારની ઓફિસ, કોઈ ગાડી, અલગથી કોઈ માણસ રાખવાની જરૂર રહેતી નથી. સરકાર તમને બધું જ પ્રોવાઈડ કરાવડાવવાની છે. હવે વાત કરીએ બિઝનેસ વર્કની, તો આના માટે તમારે નાની મોટી ચોરી, હત્યા, લૂંટ, ગેરકાયદેસર બાંધકામ, દારૂના અડ્ડાઓ જેવી થતી ગેરરીતિઓને રોકવાનું છે, તેના ઉપર નજર રાખવાનું છે. અને જો આમાં કોઈ મોટું માથું સંડોવાયેલું હોય તો તેમના જોડે મંથલી હપ્તા સેટ કરી પોતાના પ્રોફિટ માર્જિનમાં ગ્રોથ કરવાનું છે. પરંતુ આ બિઝનેસ કરવા માટે ગુજરાત સરકાર પાસેથી લાયસન્સ લેવું ખૂબ જ જરૂરી છે. અને લાયસન્સ મેળવવા માટે 2 પ્રકારની એક્ઝામ આપવી પડતી હોય છે. પહેલી એક્ઝામ છે 5 કિલોમીટરની દોડ 25 મિનિટમાં પૂરી કરવી અને બીજી છે લેખિત પરીક્ષા. આ 2 એક્ઝામ પાસ કર્યા પછી ગુજરાત સરકાર તમને કોન્સ્ટેબલ અથવા પીએસઆઈનું સર્ટિફિકેટ પ્રદાન કરતી હોય છે. અને આ 2 સર્ટિફિકેટ અથવા લાયસન્સ મળ્યા બાદ તમે કોઈ પણ સામાન્ય જનતાને અથવા સામાન્ય વર્ગના પરિવારનું શોષણ કરી શકો છો. ગરીબ પરિવારની રોજીરોટી ઉપર લાત મારી શકો છો અને સામાન્ય રસ્તા ઉપર ચાલતા રાહદારીઓને પરેશાન કરી શકો છો. મળીશું કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય ભારત.